નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે વિજય રાઠવા અને હું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિજય રથ એકેડમીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. હવે એનાઉન્સમેન્ટના દિવસે જે રીતે મેં તમને કીધું હતું કે 12 કોમર્સ ગુજરાતી મીડિયમના જે તમારા વિષય છે એમાંથી ગુજરાતી અને બીઓ વિષય હું તમને ભણાવવાનો છું. તો આજ રોજથી હવે ગુજરાતી વિષયની આપણે શરૂઆત કરીશું, એટલે કે શ્રી ગણેશાય નમઃ કરવા જઈ રહ્યા છે. 12 કોમર્સ ગુજરાતી મીડિયમની વાત કરું તો એમાં ગુજરાતી વિષયની શરૂઆત કરીએ તો એની અંદર જે પહેલું કાવ્ય છે અખિલ બ્રહ્માંડમાં, એની આજે આપણે શરૂઆત કરીશું. તો કે અખિલ બ્રહ્માંડમાં જે કાવ્ય છે, તો અખિલ બ્રહ્માંડમાં જે શબ્દ છે એની નાનકડી એવી સમજૂતી તમને આપું તો કે અખિલ બ્રહ્માંડમાં એટલે કે સમસ્ત બ્રહ્માંડ વિશે આ કાવ્યની અંદર વાત કરેલી છે કે સમસ્ત બ્રહ્માંડની અંદર શું છે એના વિશે આમાં વાત કરેલી છે. હવે જે અખિલ બ્રહ્માંડમાં કાવ્ય છે એના કર્તા કોણ છે? તો કે અખિલ બ્રહ્માંડમાં જે કાવ્ય છે એના કર્તા નરસિંહ મહેતા છે. હવે તમારી પાઠ્યપુસ્તકની અંદર જે પ્રસ્તાવના કે ઉપરના ભાગમાં જે અખિલ બ્રહ્માંડમાં કાવ્ય શરૂ થાય છે એમાં ઉપર જ આપેલું છે, એની અંદર નરસિંહ મહેતાની કૃતિઓ વિશે તમને થોડું જણાવેલું છે. એમાંથી થોડીક યાદ રહે એના માટે મેં થોડીક આમાં લીધેલી છે, જેમ કે શામળશાનો વિવાહ, હાર, હુંડી, શ્રાદ્ધ, કુંવરબાઈનું મામેરું. આ તમારે યાદ રાખો એની માટે આ તમને થોડીક કૃતિઓ મેં લીધેલી છે. હવે અખિલ બ્રહ્માંડમાં જે કાવ્ય છે એના સાહિત્ય પ્રકારની વાત કરું તો અખિલ બ્રહ્માંડમાં જે કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર છે પદ. પદને આપણે ભજન તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે. હવે નરસિંહ મહેતાના ઉપનામ એટલે કે નરસિંહ મહેતાને આપણે બીજા કયા નામે ઓળખીએ છે? તો લોકો નરસિંહ મહેતાને નરસૈયા તરીકે ઓળખે છે, આદિ કવિ તરીકે ઓળખે છે, પદના પિતા તરીકે ઓળખે છે. જ્યારે હું તમને વાત કરું તો કે નરસિંહ મહેતાની જન્મભૂમિ, તો નરસિંહ મહેતાની જે જન્મભૂમિ છે એ આપણા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયેલો છે. હવે નરસિંહ મહેતાના કર્મભૂમિની વાત કરું તો કે જન્મભૂમિ અને કર્મભૂમિ નરસિંહ મહેતાની અલગ અલગ છે. જન્મભૂમિ જે છે એ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં છે, બરાબર છે. જ્યારે કર્મભૂમિ જે છે એ જુનાગઢ જિલ્લો છે. હવે આ જે લખ્યું છે એ તમને કહું તો કે તમારા જે 1 માર્કનો પ્રશ્ન હોય છે કાં તો MCQ પેટર્નમાં તમને આ પ્રશ્ન પૂછાઈ શકે. જેમ કે હું તમને પ્રશ્ન પૂછી શકે કે પદના પિતા તરીકે કોણ ઓળખાય છે? પદના પિતા તરીકે કોણ ઓળખાય છે? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન કે પદના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો કે નરસિંહ મહેતા. બીજો પ્રશ્ન આ રીતે પણ પૂછી શકાય, આદિ કવિ તરીકે કોણ ઓળખાય છે? તો કે નરસિંહ મહેતા. કાં તો આવી રીતે પ્રશ્ન પૂછી શકાય કે અખિલ બ્રહ્માંડમાં જે કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર શું છે? તો કે પદ છે, બરાબર છે. કાં તો તમને એવો પ્રશ્ન પૂછી શકે નરસિંહ મહેતાની કૃતિઓ જણાવો, તો કૃતિઓ કઈ કઈ છે? તો કે શામળશાનો વિવાહ, હાર, હુંડી, શ્રાદ્ધ, કુંવરબાઈનું મામેરું. આ બધી નરસિંહ મહેતાની કૃતિઓ છે. હવે બીજી એક વસ્તુ જણાવું તો કે જે આપણે 12 કોમર્સ ગુજરાતી મીડિયમની વાત કરું તો કે એક્ઝામ રિલેટેડ બોર્ડની અંદર તમારે જ્યારે સવિસ્તાર પ્રશ્નોના જવાબ લખવા હોય તો જવાબ શરૂઆત કરો ત્યારે તમે પહેલા આટલી વસ્તુ લખો. હા, તમે આ જે જન્મભૂમિ છે કર્મભૂમિ આ બે વસ્તુ કાઢી નાખી શકો છો. ખાલી કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર અને ઉપનામ આટલું લખીને પ્રશ્નના જવાબની તમે શરૂઆત કરશો તો બીજા કરતા થોડોક તમારા પ્રશ્ન જે છે જવાબ લખવાની રીત એ ટેકનિકમાં થોડો સુધાર અલગ આવશે. તમને દેખાશે પણ કે તમે જે બીજા કરતા અલગ પ્રશ્નોના જવાબ લખી શકશો. જો આટલું લખશો પછી તમે પ્રશ્નનો જવાબ લખવાની શરૂઆત કરશો એ તમને મેં જ્યારે આપણે ક્વેશ્ચન આન્સરના લેક્ચર લઈશું એની અંદર મેં તમને બતાવીશ કે જે અખિલ બ્રહ્માંડ કાવ્ય છે એના પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા એ અલગ આપણે લેક્ચર લઈશું એમાં બતાવી દઈશ, બરાબર છે. હવે અખિલ બ્રહ્માંડમાં જે કાવ્ય છે એની સમજૂતીની શરૂઆત કરીએ તો કે અખિલ બ્રહ્માંડમાં, તો કે અખિલ બ્રહ્માંડમાં એટલે કે સમસ્ત બ્રહ્માંડની જે આ કાવ્યની અંદર વાત કરી છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એટલે કે હે ઈશ્વર આ સમસ્ત બ્રહ્માંડની અંદર હે ઈશ્વર તું એક જ છે એવું આ પંક્તિની અંદર કહેવા માંગે છે. જુજવે રૂપે અનંત ભાસે એટલે કે જુદા જુદા રૂપે આ અનંત બ્રહ્માંડની અંદર હે ઈશ્વર તું રહેલો છે. એટલે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે એટલે કે હે ઈશ્વર આ સમસ્ત બ્રહ્માંડની અંદર હે ઈશ્વર તું એક જ છે, જુદા જુદા રૂપે આ સમસ્ત બ્રહ્માંડની અંદર તું રહેલો છે. દેહમાં દેવ તું એટલે કે વિદ્યાર્થી મિત્રો વાત કરું થોડું એ વસ્તુ રહી ગઈ કે જુજવે
આનો સમાનાર્થી શબ્દ તમને પૂછાઈ શકાય છે. તો કે જુજવે એટલે શું કે જુદા જુદા, બરાબર છે. હવે દેહ, આનો સમાનાર્થી શબ્દ તમને પૂછી શકાય છે. તો કે દેહ એટલે શું તો કે શરીર અને કાયા, દેહમાં દેવતું, બરાબર છે. તો કે જે આ શરીર છે એની અંદર આત્મા એક રહેલો છે, આટલું તો આપણે જાણીએ છીએ, બરાબર છે. તો કે હે ઈશ્વર, આ જે શરીર છે એની અંદર આત્મા રૂપી દેવ તરીકે તું રહેલો છે. હવે આપણે એટલું જાણીએ છીએ કે જો કે આ શરીર છે એની અંદરથી જો આત્મા નીકળી જાય ને તો માણસ જીવી શકતો નથી. એટલે એ રીતે આમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે દેહમાં દેવતું, એટલે કે હે ઈશ્વર, જે આ શરીર ખોખું છે એની અંદર જે આત્મા રૂપી દેવ તરીકે તું રહેલો છે. તત્વમાં તેજ તું, તત્વમાં તેજ તું, એટલે કે હે ઈશ્વર, જે આ પંચમહાભૂતો છે, પંચમહાભૂતોથી આ સમસ્ત બ્રહ્માંડ દરેક કે દરેક રચનાઓ થયેલી છે. તો હે ઈશ્વર, જે પંચ તત્વો છે એની અંદર પણ તું તેજ રૂપી રહેલો છે. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, એટલે કે હે ઈશ્વર, જ્યાં શૂન્ય છે, જ્યાં કશું જ નથી ને ત્યાં પણ તું હે ઈશ્વર શબ્દ રૂપી વેદની જેમ રહેલો છે. દેહમાં દેવતું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, એટલે કે હે ઈશ્વર, આ જે શરીર છે એ શરીરની અંદર આત્મા રૂપી દેવ તરીકે તું રહેલો છે. તત્વમાં તેજ તું, એટલે કે પંચમહા જે ભૂતો છે એની અંદર તેજ રૂપી પણ તું રહેલો છે. શૂન્યમાં શબ્દ થઈ વેદ વ્યાસે, એટલે કે હે ઈશ્વર, જ્યાં શૂન્ય છે, કશું જ નથી, ત્યાં પણ હે ઈશ્વર તું શબ્દ રૂપી વેદની જેમ રહેલો છે. હે ઈશ્વર, પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે. હા, ખાસ વિદ્યાર્થી મિત્રો કે ભૂધરા તમને શબ્દ સમૂહ માટે પૂછી શકાય છે. ભૂધરા એટલે શું કે ભૂમિને ધારણ કરનાર. હે ઈશ્વર, તું જ પવન છે, તું જ પાણી છે, તું જ ભૂમિ છે, તે ભૂમિને ધારણ પણ કરેલી છે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને એક નાનકડું એક્ઝામ્પલ આપું. જે નાનું છોડ હોય છે, બી આપણે નાખીએ તેમાંથી નાનું છોડ થાય, ધીરે 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 જે મોટું થતું જતું હોય છે, તો એ ધરતીથી ધીરે ધીરે વધતું ક્યાં જાય છે તો કે આકાશ તરફ જાય છે, બરાબર છે. તો કે હે ઈશ્વર, તું વૃક્ષની જેમ આકાશની અંદર ફેલાઈ રહ્યો છે કે ફૂલી રહ્યો છે. હે ઈશ્વર, તું આ આકાશની અંદર વૃક્ષની જેમ ફેલાઈ રહ્યો છે, બરાબર છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, હે ઈશ્વર, તે ઘણી બધી અલગ અલગ પ્રકારની રચનાઓ કરી છે રસ લેવા માટે. આપણે જાણીએ છીએ કૃષ્ણ ભગવાનની વાત કરું તો કૃષ્ણ ભગવાને પોતાની ઘણી બધી અલગ અલગ લીલાઓ કરી છે, એમાં કૃષ્ણ ભગવાને રસ પણ લીધો છે. એ રીતે આપણે બીજા પણ ભગવાનની વાત કરીએ તો દરેક ભગવાને પોતપોતાની અલગ અલગ રચનાઓ કરી છે જેની અંદર એમણે પોતાના રસ લીધેલા છે. તો એ જ રીતે કે વિવિધ રચના કરી અનેક રસ લેવાને, બરાબર છે. તો કે ઈશ્વરે જે બધી અલગ અલગ પ્રકારની રચનાઓ કરી છે, તો જેટલી અલગ અલગ રચનાઓ કરી છે એ અલગ અલગ રચનાઓમાં અલગ અલગ પ્રકારનો ઈશ્વરે રસ લીધેલો છે. શિવ થકી જીવ થયો એ જ આશે, એટલે કે હે ઈશ્વર, તું જ શિવ સાથે જીવ તરીકે થયેલો છે, શિવ સાથે તું એકત્વ થયેલો છે. આ પંક્તિની અંદર આટલું કહેવા માંગે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળની પંક્તિની વાત કરું તો શું છે, વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, વેદ તો એમ વધે, એટલે કે હે ઈશ્વર, વેદો એ તો તારા વિશે ઘણું બધું કહ્યું છે. શ્રુતિ અને સ્મૃતિ એની સાથે છે, એ કહે છે કે હે ઈશ્વર, વેદોએ તો તારા વિશે ઘણું બધું કહ્યું છે. કનક કુંડળ વિશે ભેદ ન હોય. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો, કનક જે શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ તમને પૂછી શકાય. તો કનકનો સમાનાર્થી શબ્દ શું છે તો કે હેમ અને સોનું. કુંડળ, કુંડળ શું છે તો કે કાને પહેરવાનું એક પ્રકારનું ઘરેણું છે. જ્યારે જો તમે મહાભારત સિરિયલો જે આવે છે હાલમાં આપણે જોઈ હોય તો, કાં તો જેમણે મહાભારતનું ક્યાંક ને ક્યાંક વર્ણન સાંભળ્યું હોય કે જોયું હોય નરી આંખે, તો મહાભારતની અંદર એક પાત્ર છે જેનું નામ છે કર્ણ. તો કર્ણને સૂર્યદેવ તરફથી, જે સૂર્યદેવ એના પિતા છે એની તરફથી એને કવચ અને કુંડળ મળેલા છે. જે કુંડળ મળ્યા છે ને એને, તો કુંડળ ક્યાં પહેરે છે કર્ણ? કાને. તો એ જ કુંડળની વાત કરી છે કે સોનામાંથી જે કાને પહેરવાનું ઘરેણું બનેલું છે
એને કુંડળ તરીકે ઓળખાય છે. કનક કુંડળ વિશે ભેદ ન હોય. સરસ વાક્ય છે. તો એની અંદર શું કીધું છે કે કનક કુંડળ વિશે ભેદ ન હોય, એટલે શું છે કે સોનું છે એમાંથી કુંડળ બન્યું છે. તો આ બંને વસ્તુ શું છે પહેલા ખાસ જોઈએ તો કે સોનામાંથી કુંડળ બન્યું છે. તો આનો ભેદ જોવા શું થશે? સોનું છે. તો કે કનક અને કુંડળ વચ્ચે કોઈ પણ પ્રકારનો અલગનો ભેદ છે નહીં. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, એટલે કે હવે અલગ અલગ ઘાટ ઘડ્યા છે એની વાત કરી છે. તો કે વાત કરીએ તો કનકની જ વાત કરીએ, જે આપણે અહીંયા પંક્તિમાં ચાલી જ રહી છે. તો કનક સોનું જે છે એમાંથી પહેલું જે તમને પંક્તિની અંદર બતાવ્યું છે કુંડળ, કાને જે પહેરવાનું ઘરેણું છે એક પ્રકારનું આવે છે, એને કનકમાંથી બનાવેલું છે કે સોનામાંથી બનાવેલું છે. હવે બીજી વાત કરીએ તો કે આજના જમાનાની અંદર કે વર્ષોથી સ્ત્રીઓ પહેરતી જ આવે છે, કાને જે વસ્તુ પહેરે છે એને શું કહેવાય છે કે બુટી કહેવાય છે. અને આપણે ગળામાં પહેરવા માટે જો બનાવીએ તો ચેન બનાવીએ છીએ, બરાબર છે, એને ચેન કહેવાય છે. જેમ કે આ જે હાથની આંગળીઓ છે એની અંદર આપણે વીંટી પહેરવા માટે સોનામાંથી બનાવ્યું તેને શું કહેવાય? વીંટી કહેવાય છે, બરાબર છે. એ જ રીતે અમુક લોકો અહીંયા હાથમાં લકી પહેરતા હોય છે સોનાની, જેને લકી કહેવાય છે. એટલે કે આમ સોનામાંથી ઘાટ ઘડ્યા અલગ અલગ, જેને રૂપ પણ અલગ અલગ આપ્યા છે અને એના નામ પણ અલગ અલગ આપેલા છે. એક જ વસ્તુમાંથી અલગ અલગ વસ્તુઓ બની છે. એક જ વસ્તુઓમાંથી અલગ અલગ વસ્તુઓ બની છે. એ વસ્તુઓને અલગ અલગ નામ આપેલા છે. અંતે તો હેમનું હેમ હોય. સોનામાંથી જ અલગ અલગ વસ્તુઓ બની છે. અંતે જોવા જઈશું તો શું છે તો કે સોનું છે. સોનામાંથી જ દરેક અલગ અલગ વસ્તુઓ બનેલી છે. આ પંક્તિની અંદર એવું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે હે ઈશ્વર, તારા અલગ અલગ રૂપો છે, નામ છે, પરંતુ અંતે તો હે ઈશ્વર તું એક જ છે, એવું આ પંક્તિની અંદર કહેવા માંગે છે. ગ્રંથ ગરબડ કરી વાત નવ કરી ખરી, એટલે કે ગ્રંથોએ જ ગરબડ કરી છે. આવું કહીને નરસિંહ મહેતા પંક્તિની અંદર હસી કાઢે છે અને કહે છે કે ગ્રંથોએ તો તારા વિશે ઘણી બધી વાતો કરી છે, ગ્રંથોએ જ ગરબડ કરી છે. વાતો તો ઘણી બધી કરી છે, જેને જે ગમે તેને તે પૂજે. હવે આપણા જે પ્રાચીન ગ્રંથો છે એની અંદર પણ ઈશ્વરને અલગ અલગ રૂપો દર્શાવેલા છે, જેને જે ગમતા હોય છે એ પૂજે છે, એવું ગ્રંથોની અંદર પણ દર્શાવેલું છે, બરાબર છે. તો મન વચન કર્મથી આપ માની લે, એટલે કે હે ઈશ્વર, મનુષ્ય જે છે એ મન વચન અને કર્મથી તું જ એ છે એવું માની લે છે. સત્ય છે એમ મન એમ સૂજે છે, સત્ય છે એ જ મન એમ સૂજે છે. એટલે કે હે ઈશ્વર, એમને તો જે તું છે એ જ સત્ય છે એવું એ મને માની લે છે અને એ તને જ પૂજે છે. એટલે કે હે ઈશ્વર, મનુષ્ય જે છે મન વચન કર્મથી તું જ એમને જે મનમાં છે કે તું આ જ છે, તો તને એ જ ઈશ્વર તું જ જે ને જે ગમે છે એને એ એવું વિચારે છે કે હે ભગવાન, તું જે છે એ જ મારા માટે સત્ય છે અને તું જ ઈશ્વર છે એવું માને છે, બરાબર છે. આ પંક્તિની અંદર એવું કહેવા માંગે છે. એટલે કે આમ જોઈશું તો બધા લોકો અલગ અલગ ભગવાનને પૂજે છે, પણ અંતે કોણ છે તો એક જ ઈશ્વર છે એવું આ પંક્તિની અંદર કહેવા માંગે છે. વૃક્ષ બીજ, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. સરસ પંક્તિ છે. એટલે કે વૃક્ષની અંદર બીજ રૂપી તું રહેલો છે અને બીજની અંદર વૃક્ષ રૂપી તું રહેલો છે. એટલે કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. જોઉં પટંતરો એ જ પાસે, એટલે કે પટંતરો, આનો સમાનાર્થી શબ્દ તમને પૂછી શકાય તો કે પટંતરો એટલે શું કે પડદો, બરાબર છે. તો કે આ પંક્તિની અંદર એવું કહેવા માંગે છે વૃક્ષ અને બીજ આ બંને શું છે? એક જ વસ્તુ છે. એક જ માંથી બંને વસ્તુઓ બને છે કે બીજમાંથી વૃક્ષ બન્યું છે અને વૃક્ષ હશે તો એમાં છેલ્લા જે ફળ લાગશે એનું બીજ હશે, તો કે એ બીજમાંથી ફરી બીજું વૃક્ષ થાય છે, બરાબર છે. તો આમ જોઈશું બીજ અને વૃક્ષ આ બંનેની વચ્ચે એક પડદો છે. બાકી આ બંને આમ જોઈશું તો નજીક છે, બંને નજીક છે, પણ એ બેની વચ્ચે એક પડદો રહેલો છે એવું કહેવા માંગે છે. ભણે નરસૈયો, ભણે નરસૈયો, ભણેનો મતલબ થશે કહે નરસૈયો, એ મન તણી શોધના. હે ઈશ્વર, નરસિંહ મહેતા કહે છે કે તને એ મનથી શોધી રહ્યો
છે પ્રીત કરે છે તને પ્રેમથી પ્રગટ થાજે. હે ઈશ્વર, નરસિંહ મહેતા કહે છે કે એ તને મનથી શોધી રહ્યો છે, તને પ્રીત કરે છે. હે ઈશ્વર, તું પ્રેમથી પ્રગટ થાજે, એવું આ પંક્તિની અંદર કહેવા માંગે છે. હવે વિદ્યાર્થી મિત્રો, કાવ્ય જે સમજૂતી છે એ મેં તમને સરળ ભાષાની અંદર એક સમજાવવાનો પ્રયાસ કર્યો છે. જો તમને સરળ રીતે સમજાઈ ગઈ હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવજો કે મેં જે કાવ્ય પંક્તિ તમને સમજાઈ છે એ કેટલી સરળ ભાષાની અંદર તમને સમજાઈ છે. શું તમને ઇઝીલી ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો કે સર તમે જે રીતે મને ભણાવ્યું છે એ અમને યાદ સારી રીતે રહ્યું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એના પછી બીજી આપણે વાત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જેમ આ કાવ્ય પંક્તિ જે છે એની સમજૂતી થઈ ગઈ છે, બરાબર છે. હવે આમ ઉપરથી તમને સંક્ષિપ્તમાં સમજાવી દઉં તો કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે, એટલે કે સમસ્ત બ્રહ્માંડની અંદર એ ઈશ્વર તું એક જ છે, જુદા જુદા રૂપે રહેલો છે. દેહમાં દેવ તું, શરીરની અંદર તું એક આત્મા રૂપી રહેલો છે. પંચતત્વની અંદર તેજ રૂપી રહેલો છે. જ્યાં શૂન્ય છે, કશું જ નથી, ત્યાં પણ તું શબ્દ રૂપી રહેલો છે. તો પવન છે, તું જ પાણી છે, તું જ ભૂમિ છે, તું ભૂમિને ધારણ કરનાર છે. વૃક્ષ થઈને આકાશની અંદર તું ફેલાઈ રહ્યો છે. ઈશ્વર, વૃક્ષ જેમ ધીરે ધીરે જમીનથી ઉપર જઈને આકાશની અંદર ફેલાય છે, એ જ રીતે તું પણ હે ઈશ્વર આ બ્રહ્માંડ આકાશની અંદર વૃક્ષ બનીને આકાશ સુધી ફેલાઈ રહ્યો છે. તે અલગ અલગ પ્રકારની રચનાઓ કરી છે, અલગ અલગ પ્રકારના રસ લેવા માટે. શિવ સાથે જીવ તું થયો છે, શિવ એકત્વ થવા, ઈશ્વર તું જ એક એવો છે કે જે શિવ સાથે એકત્વ થયેલો છે. વેદો એ તો તારા વિશે ઘણું બધું કહ્યું છે. શ્રુતિ અને સ્મૃતિ સાથે કહે છે કે વેદોએ તો તારા વિશે ઘણું બધું કહ્યું છે. કનક અને કુંડળ જે શબ્દ છે એના દ્વારા તમને જે ભેદ વિશે સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે સોનામાંથી જે ઘરેણું છે, કાને પહેરવાનું એક કુંડળ બન્યું છે, આ બંને વચ્ચેનો શું ભેદ હોય છે એ તમને સમજાવવાનો પ્રયાસ કરેલો છે. આની અંદર ઘાટ સોનામાંથી અલગ અલગ પ્રકારની બધી રચનાઓ કરી છે. એ જ રીતે ઈશ્વરને પણ આપણે અલગ અલગ નામ રૂપોથી ઓળખીએ છીએ, પરંતુ અંતે ઈશ્વર એક જ છે. એ તમને સોના અને સોનાનું જે કનક છે અને કુંડળ છે એ એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે સોનામાંથી અલગ અલગ પ્રકારના વસ્તુઓ બની છે, વસ્તુઓ અલગ અલગ બની છે. સોનું એક છે, એમાંથી અલગ અલગ વસ્તુઓ બની છે. જેટલી વસ્તુઓ બની એના અલગ અલગ નામ રૂપ અલગ અલગ છે. જેમ કે સોનું આ છે, એમાંથી ચેન બની, બુટ્ટી બની, વીંટી બની, જેટલી પણ વસ્તુઓ બની છે સોનામાંથી અલગ અલગ બની છે. એના રૂપો અલગ અલગ છે અને નામ પણ અલગ અલગ છે. એ જ રીતે હે ઈશ્વર, આ પૃથ્વી આ બ્રહ્માંડની અંદર તારા રૂપ પણ અલગ અલગ છે, તારા નામ પણ અલગ અલગ છે, પરંતુ અંતે તો ઈશ્વર તું એક જ છે, એવું આ કાવ્યની આ પંક્તિની અંદર તમને કહેવાનો પ્રયાસ કરેલો છે. ગ્રંથોએ ગરબડ કરી છે, વાતો તો ઘણી બધી કરી છે ઈશ્વર, પરંતુ જે તું એક છે એ ક્યાંક ને ક્યાંક રીતે દર્શાવેલો નથી. ગ્રંથોની અંદર પણ તમે જોશો તો અલગ અલગ ઈશ્વર જે ભગવાન છે એની વાત કરેલી છે, એની અંદર એમની પૂજાઓ કઈ રીતે કરે છે એ પણ દર્શાવેલું છે. ઈશ્વર તું એક જ છે એ રીતનું ક્યાંય તને બતાવેલું નથી એવું કહેવા માગે છે, પરંતુ ભગવદ્ ગીતાની અંદર તો લખેલું જ છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, બરાબર છે, મન વચન કર્મથી આપ માની લે છે. એ ઈશ્વર, લોકો જેને જે ગમે છે એ મન વચન અને કર્મથી માની લે છે અને એવું જ કહે છે કે તું જ ઈશ્વર છે. જેને જે ગમે છે એને એ જ ઈશ્વર સમજે છે, એ જ સત્ય છે એવું માની લે છે. વૃક્ષમાં બીજ રૂપી તું રહેલું છે, બીજની અંદર વૃક્ષ રૂપી તું રહેલો છે, બરાબર છે. વૃક્ષ અને બીજ આ બે છે વસ્તુ, એક જ માંથી બે અલગ અલગ વસ્તુઓ નથી, બરાબર છે. બીજમાંથી વૃક્ષ થાય છે અને વૃક્ષ હશે તો બીજ તો થવાનું જ છે. તો આ બે જે વૃક્ષ અને બીજ છે એની વચ્ચે એક પડદા રૂપી તું રહેલો છે. બાકી તો બંને નજીક જ છે. ભણે નરસૈયો એટલે કે નરસિંહ મહેતા કહે છે કે મનથી તારી શોધ કરી રહ્યો છે, મનથી હે ઈશ્વર તારી શોધ કરી રહ્યો છે, તને પ્રીત કરે છે, પ્રેમથી પ્રગટ થઈ જાય છે, એવું આ પંક્તિની કાવ્યની અંદર કહેવા માંગે છે, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને મારી જે ટેલિગ્રામ ચેનલ છે વિજયરથ એકેડમી,
એના પર તમને આ કાવ્યની સમજૂતી, સમાનાર્થી, જે શબ્દ તમારે પરીક્ષામાં પૂછી શકાય જેટલી સંભાવના છે એ કાવ્યની અંદરથી શોધીને તમારા માટે બનાવી દઈશ. શબ્દ સમૂહ માટે જે એક શબ્દ પૂછી જાય એની પણ તમને એક નોટ્સ આની અલગ બનાવીશ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરી દઈશ. હવે તમે વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરશો, જણાવશો કે સર આ જે કાવ્ય તમને જે ભણાવી છે બરાબર છે, એના જે પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા, બરાબર છે, સવિસ્તાર પ્રશ્નો કઈ રીતે લખવાના, એક વાક્યના પ્રશ્નના જવાબ કઈ રીતે લખવાના, 2-3 વાક્યની અંદર પૂછાય તો કઈ રીતે લખવાના. આ જે છે લખવાની એક પદ્ધતિ હોય છે, એ સરળ ભાષાની અંદર હું તમને સમજાવીશ, બરાબર છે. અને એક લેક્ચર લઈ લઈશું, તમે કોમેન્ટ કરશો એટલે આપણે શ્યોર એક લેક્ચર લઈશું જેની અંદર હું તમને સમજાવીશ કઈ રીતે પ્રશ્નના જવાબ લખવાના હોય છે. એટલી સરળ ઇઝી ભાષામાં તમારા માટે એક વે બનાવી આપીશ કે તમે બોર્ડની પરીક્ષા અંદર ખાલી એકવાર ઉપરથી વાંચીને પણ જશો ને તો પણ ગુજરાતીના પેપરની અંદર કહું છું મિત્રો કે ખાલી સમજૂતી વાંચી હશે અને મેં જે તમને પ્રશ્નના જવાબ કઈ રીતે લખવાના છે એ પદ્ધતિ પણ બતાવી લેશે ને તો પણ તમે એક ક્વેશ્ચન આન્સરને અટેન્ડ કરી શકશો અને પાસ થવાનો જે ધ્યેય તમારો છે એને આપણે સિદ્ધ કરી લઈશું, બરાબર છે. હવે તમને લેક્ચર કેવો લાગ્યો મને જણાવજો. ખાસ જે તમારા મિત્રો છે, હવે તમારું મિત્ર સર્કલ તો ઘણું મોટું હશે, એક મિત્રનો બીજો મિત્ર હશે, બીજા મિત્રનો બીજો મિત્ર હશે, એનો પણ બીજો મિત્ર હશે, તો ખાસ તમારા મિત્રોની અંદર જણાવજો કે વિજય રથ એકેડમી જે ચેનલ છે યુટ્યુબ ચેનલ, એની અંદર 12 કોમર્સ ગુજરાતી મીડિયમના તમામ સબ્જેક્ટને એક ચેનલ બનાવેલી છે. તો તમામ સબ્જેક્ટને અમે તમને ભણાવીશું, સારા એવા ઇઝી વેમાં તમને ભણાવવાનો પ્રયાસ કરીશું, બરાબર છે. તો આ ફ્રી ઓફ કોસ્ટ જ છે, કોઈ ચાર્જિસ તો છે નહીં. તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને તમને ખબર જ છે કે સબસ્ક્રાઈબ કરવાનો કોઈ જ યુટ્યુબ પર ચાર્જિસ છે નહીં. તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારા ખાસ મિત્રોને પણ જણાવજો કે અમારી જે યુટ્યુબ ચેનલ જે છે અત્યારે હાલમાં ફેમિલી ઘણી નાની છે અને જો તમારા બધાની શું તો કે તમારા બધાની જે લાગણીઓ છે તમે બધા અમારી સાથે જોડાશો તો આપણી એક ફેમિલી જે છે ઘણી મોટી બની જશે. હવે જે વિજય રથ એકેડમી ક્લાસની વાત કરું તો અમે જે વિજય રથ જે નામ આપ્યું છે એકેડમી, તો એટલા માટે નામ આપ્યું છે કે વિજય રથ, તો તમે વિજય રથ એકેડમીની ફેમિલી સાથે જોડાઓ. વિજય રથનો ધ્યેય શું છે તો કે 12 કોમર્સ પાસ તમે સારા માર્કે થાવ અને સારા એવા ઇઝી વેમાં તમે થઈ જાઓ, એની માટે તમને જે વિષય જે છે જે પણ આપણા 12 કોમર્સના વિષય છે એને ઇઝી અને સરળ વેમાં અમે તમને સમજાવવાનો પ્રયાસ કરીશું, સરળ ભાષામાં સમજાવીશું જેથી તમને સરળ ભાષાની અંદર યાદ રહી શકે એ રીતે અમે તમને ભણાવીશું. અને જે અમારી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર જેમ લેક્ચર પૂરા થશે એમ થોડાક જ દિવસની અંદર ટેલિગ્રામ ચેનલ ઉપર નોટ્સ તમને મળી જશે. નોટનો અત્યારે જે છે કોઈ પણ પ્રકાર અમે ચાર્જિસ રાખેલો નથી, બરાબર છે. હવે જેમ જેમ તમે કહેશો ક્વેશ્ચન આન્સર્સની અત્યારે નોટબુક મેં તમને પ્રોવાઈડ કરાવવાનો નથી. જ્યારે તમે કહેશો કે સર ક્વેશ્ચન આન્સરનો લેક્ચર લો, જે દિવસે તમે કહેશો એ દિવસે લેક્ચર લઈશું એટલે એક એક ક્વેશ્ચન આન્સર અહીંયા બોર્ડ પર મેં તમને બતાવીશ કે કઈ રીતે ક્વેશ્ચન આન્સર્સ લખવાના હોય છે, કઈ પદ્ધતિ હોય છે, કયો વે હોય છે, ત્યારે કયા પ્રશ્નની અંદર કઈ પંક્તિ લખવી, જ્યારે સવિસ્તાર પ્રશ્ન તમે લખતા હશો ને તો ત્યારે કઈ પંક્તિ દ્વારા આ પ્રશ્નનો જવાબ લખવાની તમે શરૂઆત કરશો ને તો તમને સારામાં સારા માર્ક જે સ્કોર કરવાના હોય છે. લોકો એવું કહે છે કે ગુજરાતી વિષય જે છે એ લેંગ્વેજ સબ્જેક્ટ છે, એમાં તમે હાઈ સ્કોરિંગ ના કરી શકો, પણ હું તમને કહું છું કે ગુજરાતીની અંદર હાઈ સ્કોરિંગ કરો હોય તો કરી શકશો. સરળ વેમાં હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. તો જો તમને મેં જે સરળ રીતે ભણાવ્યું છે એ જો તમને એવું લાગે છે કે બહુ સરળ રીતે ભણાવ્યું છે તો ખાસ કોમેન્ટમાં જણાવજો. ફરી કહું છું, કોમેન્ટમાં જણાવજો. ખાસ તમારા મિત્રોને કહેજો કે વિજય રથ એકેડમી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરે, લોકો સુધી શેર કરે, આપણે ફેમિલી મોટું કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બાય બાય.